સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। આપણે ગઈકાલે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કોને કહેવાય એ જોઈ ગયા। આજે આગળ વધીએ છીએ। હવે એમાં રાસાયણિક તત્વયોગ મિતિ એટલે શું, તત્વયોગ મિતિ અને રાસાયણિક તત્વયોગ મિતિ એટલે શું? તો આજનો પોઈન્ટ છે મિત્રો આપણે રાસાયણિક તત્વયોગ મિતિ। તત્વયોગ મિતિ ચલો હવે પહેલા તો તત્વયોગ મિતિ કોને કહેવાય? આપણે આગળ દળ સંચયનો નિયમ જોઈ ગયા હતા, દ્રવ્ય સંચયનો નિયમ અથવા દળ સંચયનો નિયમ યાદ કરો। તો એમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના કુલ દળનો જેટલો સરવાળો હોય એટલી જ પહેલા પ્રક્રિયકોની વાત કરું, ડાબી તરફ હોય પ્રક્રિયક હોય તો પ્રક્રિયકોના કુલ દળનો જેટલો સરવાળો હોય એટલો જ નિપજોના દળનો સરવાળો થવો જોઈએ મિત્રો। તો એ જ બાબત અહીંયા આપણે લઈશું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ નક્કી કરવી હોય તો એને માટે પેલા રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયામાં ભાગ લેતા કયા પ્રક્રિયકો છે અને કઈ નિપજો છે એ આપણે નક્કી કરવી પડે। ચલો પહેલા હું એક ઉદાહરણ લઈને સમજાવું છું, બરોબર ધ્યાન રાખજો। દાખલા તરીકે CH4 મિથેન વાયુ આપણે લીધો છે, CH4 મિથેન વાયુ લીધો છે। ચલો મિથેન વાયુનું હવે આપણે હવામાં દહન કરાવીએ છીએ। દહન કરાવીએ એટલે O2 ગેસ હંમેશા જોડાય। કોઈ પણ પદાર્થનું દહન થાય ત્યારે હવામાં ઓક્સિજન હોય એની સાથે સંયોજાય। ચલો એ બે વચ્ચે પ્રક્રિયા થશે અને એ બે વચ્ચેની પ્રક્રિયાથી એક બને કાર્બન ડાયોક્સાઇડ, કાર્બનિક સંયોજન હોય। આ કાર્બનિક સંયોજન છે એના દહનથી હંમેશા એક નિપજ કાર્બન ડાયોક્સાઇડ બનશે, બીજી નિપજ બનશે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય એટલે H2O પણ બનશે। ચલો અહીંયા આપણે H2O ની ભૌતિક સ્થિતિ હું અત્યારે લઉં છું ગેસ, લિક્વિડ પણ હોઈ શકે, સ્પષ્ટ બોલું છું, મેં લીધી છે ગેસ। એટલે અર્થ એવો થયો કે મેં ડાબી તરફ પ્રક્રિયકો લખ્યા છે, જમણી તરફ નિપજો લખી છે। સમજો બરોબર? ડાબી તરફ જે લખ્યા હોય એ પ્રક્રિયકો છે, જમણી તરફ જે લખ્યા હોય એ નિપજો છે। મેં જે તે પ્રક્રિયક જે છે કઈ ભૌતિક અવસ્થા ધરાવે છે એ પણ એની સાથે દર્શાવ્યું છે। H2O મેં સ્પષ્ટ કર્યું કે ગેસ પણ હોઈ શકે, લિક્વિડ પણ હોઈ શકે। હવે સૌથી પહેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ કરવા માટે રાસાયણિક સમીકરણનું સંતુલન પહેલા કરવું પડે। એટલે પહેલું સ્ટેપ છે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન। અહીંયા મિત્રો અત્યારે આ સમીકરણ જે છે એ સંતુલન નથી। કેમ? તો ડાબી તરફ આપણે જે તત્વોના પરમાણુઓ છે એ નક્કી કરીએ છીએ। જો કાર્બન 1 તો જમણી તરફ પણ કાર્બન 1 જ છે, એટલે કાર્બન બેલેન્સ છે, સંતુલિત છે। હાઇડ્રોજન 4 છે, આ બાદ તો હાઇડ્રોજન 2 જ છે। જુઓ મિત્રો, હાઇડ્રોજન 2 જ છે એટલે હાઇડ્રોજન બેલેન્સ નથી। માટે હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે હવે હું આને 2 વડે ગુણું છું। ચલો એને 2 વડે ગુણ્યું એટલે હાઇડ્રોજન 4 થયા મિત્રો, બરોબર? તો હાઇડ્રોજન બેલેન્સ હવે હાઇડ્રોજન 4। ઓક્સિજન ગણીએ છે તો આ બાજુ 2 પરમાણુ ગણવાના ધ્યાન રાખજો, અને 2 આ 4 જોજો બરોબર, 2 આ અને 2 આ 4। આ બાજુ ઓક્સિજન ગણો તો કેટલા પરમાણુ છે મિત્રો? તો 2 છે। જુઓ બરોબર, પરમાણુ શબ્દ વાપર્યું એટલે 2 ઓક્સિજન પરમાણુ છે, જ્યારે આ બાજુ તો 2 ઓક્સિજન આ થયા અને 2 આ થયા એટલે 4 છે। એટલે હવે આપણે ઓક્સિજન બેલેન્સ કરવા માટે આ બાજુ
જે પ્રક્રિયક O2 છે એને મારે 2 વડે ગુણવા પડે, 2 વડે ગુણવા પડે. ચલો હવે જોઈએ આપણે તો કાર્બન 1 કાર્બન 1, હાઇડ્રોજન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુ 4, ઓક્સિજન પરમાણુ 4 તો ઓક્સિજન પરમાણુ 2 અને 2 4. તો મિત્રો આ રીતે પહેલું સ્ટેપ છે, કોઈ પણ સમીકરણમાં આપણે પહેલા પ્રક્રિયકો ડાબી તરફ દર્શાવીશું, એ જ રીતે નિપજો જે છે એરોની જમણી તરફ દર્શાવીશું. બીજું, દરેકની ભૌતિક અવસ્થા જે હોય, દાખલા તરીકે ઘન હોય તો સોલિડ લખીશું, સોલિડ એટલે ઘન. જો પ્રવાહી હોય તો લિક્વિડ એટલે L લખાય, અને જો વાયુ હોય તો ગેસ એટલે G લખાય. એટલે આપણે ભૌતિક અવસ્થા પણ દર્શાવીશું. ત્યારબાદ સમીકરણમાં ડાબી તરફ પ્રક્રિયકોના જે તે પરમાણુની સંખ્યા જેટલી હોય એટલી જ નિપજ તરફ પણ જે તે પ્રક્રિયકની પરમાણુની સંખ્યા હોવી જ જોઈએ. તો એટલે કે રાસાયણિક સમીકરણનું સંતુલન કરવાનું, જે બાજુ જેટલા ખૂટતા હોય એને અનુરૂપ યોગ્ય સંખ્યા વડે આપણે ગુણીશું એટલે સમીકરણ સંતુલિત થશે, જે બેલેન્સ સમીકરણ કહેવાશે. તો પહેલું સોપાન આપણું થશે કે રાસાયણિક સમીકરણનું સંતુલન કરવું જરૂરી છે. ચલો હવે આ જે સમીકરણ છે એનું હું વિવિધ રીતે અર્થઘટન કરું છું. બરોબર, ધ્યાન રાખજો, વિવિધ રીતે અર્થઘટન કરું છું. ચલો હવે પહેલા હું મૂળ શબ્દ વાપરું છું. મૂળની દ્રષ્ટિએ અર્થઘટન કરીએ તો એવું કહેવાય, 1 મોલ મિથેન 2 મોલ ડાયોક્સિજન સાથે સંયોજાય છે ત્યારે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને છે અને 2 મોલ પાણીની વરાળ બને છે. ફરીથી બોલું છું મિત્રો, 1 મોલ મિથેન જ્યારે દહન પામે ત્યારે 2 મોલ ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણીની વરાળ બને છે. તો અહીંયા હું મોલના સંદર્ભમાં લખું તો આવું કહેવાશે, આ 1 મોલ. ફરીથી શબ્દ લખું છું, આ જે છે 2 મોલ, ચલો આ જે છે 1 મોલ, ચલો તો આ જે છે 2 મોલ. ચલો મિત્રો, મેં પ્રક્રિયકો મોલ સંખ્યાને અનુલક્ષીને કેટલા પ્રમાણથી એકબીજા સાથે સંયોજાય છે એ નક્કી કર્યું. 1:2 પ્રમાણથી તેઓ એકબીજા સાથે સંયોજાય છે. ત્યારે જે નિપજો બને છે એ પણ 1:2 પ્રમાણથી ઉત્પન્ન થાય છે. તો આમ રાસાયણિક તત્વ યોગમિતિનો અર્થ એવો થશે કે પ્રક્રિયકો જે છે એ કોઈ નિશ્ચિત પ્રમાણથી એકબીજા સાથે સંયોજાય છે અને નિપજો પણ નિશ્ચિત પ્રમાણમાં બનાવે છે. ચલો અત્યારે મેં મોલના સંદર્ભમાં કહ્યું છે, મોલના સંદર્ભમાં. એને બદલે હવે હું એવોગેડ્રો સંખ્યા, એવોગેડ્રો અંક લઉં છું. ધ્યાન રાખજો, એવોગેડ્રો અંક. ચલો એવોગેડ્રો અંકની દ્રષ્ટિએ આપણે વિચારીએ એટલે સંખ્યા કહેવાશે, જે અણુ સંખ્યા એવો શબ્દ પણ આપણે કરી શકીએ. ચલો હું અણુ સંખ્યા એવો શબ્દ પણ સાથે વાપરું છું, અણુ સંખ્યા. ચલો અણુ સંખ્યા લઈએ, અણુ સંખ્યા ઉપર પછી જઈએ, પહેલા એવોગેડ્રો સંખ્યા ઉપર જઈએ. ચલો 1 મોલ એટલે કેટલા થવાના મિત્રો? તો 6.022 ગુણ્યા 10⁻23, બરોબર. પણ આ 2 મોલ છે, 2 મોલ હોય તો શું લખવું પડે મિત્રો? 2 * 6.022 ગુણ્યા 10⁻23 આવું લખાય મિત્રો. 2 * 6.022 ગુણ્યા 10⁻23. જ્યારે આ લખીએ આપણે તો આવો અર્થ લખાશે, 1 મોલ હોવાથી 6.022 ગુણ્યા 10⁻23. જ્યારે આ 2 હોવાથી આને 2 વડે ગુણવું પડે, 2 * 6.022 ગુણ્યા 10⁻23. ચલો તો આ મેં મિત્રો બીજી રીતે રાસાયણિક તત્વ યોગમિતિ કરી કહેવાય. બીજી રીતે મેં અહીંયા 1 મોલ જે છે એના એવોગેડ્રો નંબર જેને કહીએ છે એટલી સંખ્યા લખી છે.
આ અણુઓની સંખ્યા છે, પણ એવોગેડ્રો અંકને આધારે મોલના સંદર્ભમાં લખીએ છીએ. તો આ 2 વડે ગુણાય એટલા હોય, આ જે છે એટલા જ એક જ હોય એટલે આટલી સંખ્યા થશે. જ્યારે આ 2 હોવાથી 2 વડે ગુણવાથી જે થાય એટલી સંખ્યા થાય. હું ગુણાકાર કરતો નથી, સામાન્ય છે. 22 દુના 44 અને 6 દુના 12. એટલે આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જો આને લખવું હોય તો આવું લખાય મિત્રો. જુઓ હવે 1.2 6 દુના 12 એટલે અને 0 22 દુના 44 બરોબર. ઇન્ટુ શું થાય મિત્રો? હવે બોલો જો આપણે 6 દુના 12 થાય. આમ તો 12 માંથી આપણે 1 બનાવીએ એટલે સંખ્યા નાની બનાવીએ તો ઘાતાંક હંમેશા મોટો થાય એટલે પછી કેટલો લખાશે? 24. એ જ રીતે આ પણ 6 દુના 12 એટલે 1 પોઈન્ટ કરી દઈએ છે 12 હોવાથી 1.2044 ગુણ્યા 10 એ પણ 6 દુના 12 માંથી આપણે 1 બનાવ્યો એટલે આ એક આપણે એક એકમ નાનો બનાવ્યો તો આ એક એકમ મોટો થાય એટલે એંગલ લખાશે 24. તો આ એવોગેડ્રો સંખ્યા જે છે એને આધારે આપણે એવું કહી શકીએ કે મિથેનના 6.022 ગુણ્યા 1023 અણુઓ જ્યારે દહન પામે ત્યારે ડાયોક્સિજનના 1.2044 ગુણ્યા 1024 અણુઓ સાથે સંયોજાય છે ત્યારે 6.022 ગુણ્યા 1023 અણુઓ CO2 ના ઉત્પન્ન થાય છે. જ્યારે 1.2044 ગુણ્યા 1024 પાણીની વરાળના અણુઓ બને છે. તો મિત્રો મેં આ રીતે એવોગેડ્રો અંક જે વાસ્તવમાં સંખ્યામાં ફેરવ્યું છે. હવે આપણે આવું પણ કહી શકીએ આ બધામાં 6.022 ગુણ્યા 1023 હું કોમન કાઢું તો સીધું આવું પણ બોલી શકાય. જો હવે હું અણુ સંખ્યા એવું અલગ પાડી દઉં તો આ એક અણુ એવું પણ કહી શકાય. એક અણુ, ચલો આ એક મોલ હતું પણ હવે હું કહું છું એક અણુ. ચલો એક અણુ મિથેન, બે અણુ ડાયોક્સિજન સાથે સંયોજાય છે એટલે બે અણુ શબ્દ વપરાય છે. બે અણુ ડાયોક્સિજન સાથે સંયોજાય છે ત્યારે એક મોલ જે CO2 હતો એની જગ્યાએ શું થશે? હવે એક અણુ લખવાનું આપણે. CO2 નો એક અણુ બને છે અને પાણીની વરાળના બે અણુ બને છે. તો મેં અહીંયા અણુ સંખ્યા આમ તો આ સંખ્યા જે છે કોમન નીકળે છે બધામાંથી. જુઓ કોમન નીકળે છે એ અણુઓની જ સંખ્યા છે પણ એવોગેડ્રો નંબર મેં સહિત લખ્યા છે. એને જો ફક્ત આપણે અણુ સંખ્યા જે કોમન કાઢી લઈએ તો એક અણુ મિથેન, બે અણુ ડાયોક્સિજન સાથે સંયોજાય, એક અણુ કાર્બન ડાયોક્સાઇડ અને બે અણુ પાણીની વરાળ બનાવે છે એવું કહેવાશે. ચલો આ અણુ સંખ્યા લીધી. હવે હું લઉં છું દળ ઉપર આવું છું. જોજો દળ ઉપર આવું છું. ચલો મિથેન તો તમારે આ એક મોલ છે તેનો મોલર દળ નક્કી કરવું પડે. ચલો મોલર દળની રીતે લઈએ તો મિત્રો કાર્બનનું પરમાણુય દળ 12 અને હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 ગણીશું. પૂર્ણાંક લઈશું. હવે 1 એવા 4, આ 4 અને આ 12, 12 ને 4 16. તો એનું દળ જે છે એ 16 આપણે ગ્રામ લઈએ છે. 16 ગ્રામમાં લઈશું. તો મિથેન જે છે એ 16 ગ્રામ છે. ચલો આ ડાયોક્સિજન એટલે 16 દુના 32, 32 ગુણ્યા 2. ફરીથી બોલું છું, ઓક્સિજનનું પરમાણુય દળ કહીએ તો 16. અહીંયા અણુ છે એટલે આણ્વીય દળ લેવું પડે એટલે 16 દુના 32, 32 ગુણ્યા 2 એટલે 32 દુના 64 ગ્રામ થશે. 64 ગ્રામ. ચલો CO2 લઈએ એનું મોલર દળ ગણો મિત્રો. C બરાબર 12 અને O 16 દુના 32, 32 વત્તા 12 એટલે એ થશે 44 ગ્રામ. 44 ગ્રામ. ચલો અહીંયા જે છે એ લઈએ છે તો આ 16 ઓક્સિજન, 16 ને હાઇડ્રોજન 1 એવા 2 એટલે 16 ને 2 18, 18 ગુણ્યા 36. હું કેવી રીતે ગણું છું ધ્યાન રાખજો. આ ઓક્સિજન પરમાણુ માટે પરમાણુય દળ 16,
હાઇડ્રોજનનું પરમાણુ દર 1 એવા 2 એટલે 16 ને 2 18 18 ગુણ્યા એની સંખ્યા 2 હોવાથી 18 ગુણ્યા 36 તો 36 ગ્રામ પાણીની વરાળ મળે. તો હજુ બીજી એક રીતે તત્વયોગમિતિ કરો તો એવું બોલાશે કે 16 ગ્રામ મિથેન નું દહન કરાવતા તે 64 ગ્રામ ડાયોક્સિજન સાથે સંયોજાય 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ પાણીની વરાળ બનાવે છે. એટલે અહીંયા દળના સંદર્ભમાં આપણે લીધું મિત્રો. જો અહીંયા દળ સંચયના નિયમનું ફરજિયાત પાલન થાય કેવી રીતે તો પ્રક્રિયકોના દળનો કુલ સરવાળો કરીએ આપણે તો કેટલા થશે જુઓ મિત્રો 6 4 10 વિધિ 1 1 2 6 8 એટલે કેટલા થયા તો 80 બરોબર 80 થયું. આ બાજુનું દળ પણ ગણી જુઓ નિકોલનું 6 4 10 એટલે વિધિ 1 3 1 4 ને 4 8 80 ગ્રામ આ બાજુનું દળ પણ થશે આ બાજુનું દળ પણ 80 ગ્રામ થશે. તો આ રીતે આપણે દળના સંદર્ભમાં પણ આ પ્રક્રિયા સમીકરણનું અર્થઘટન કરી શકીએ. ચલો હજુ બીજી એક રીત લઉં છું પણ એ માત્ર વાયુરૂપ ઘટકો માટે જ લાગુ પડે. વાયુરૂપ ઘટકો માટે હું કદના સંદર્ભમાં લઉં છું. હવે જોજો વાયુ માટે જ લાગુ પડે લિક્વિડ કે સોલિડ માટે લાગુ ન પડે. જે ઘટક વાયુરૂપ હોય એમના અનુસંધાનમાં લખવું હોય તો લખી શકાય. ચલો હવે હું કદના સંદર્ભમાં લઉં છું. જોજો તો આ 1 મોલ વાયુ છે. 1 મોલ વાયુ હોય એટલે STP. ચલો હવે હું STP નો અર્થ ક્લિયર કરું છું મિત્રો. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એને STP કહેવાશે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર તરીકે 273.15 કેલ્વિન ચોક્કસ મૂલ્ય આપણે વ્યવહારમાં ગણતરીમાં 273 કેલ્વિન ગણીશું તો એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કહેવાશે. જ્યારે સ્ટાન્ડર્ડ પ્રેશર જે છે એ 1 બાર લઈશું. 1 બાર સ્ટાન્ડર્ડ પ્રેશર તો એ STP તરીકે ઓળખાશે. કોઈ પણ વાયુના 1 મોલનું કદ સમજો બરોબર મિત્રો. કોઈ પણ વાયુના 1 મોલનું કદ હંમેશા 22.4 લિટર હોય છે. ફરીથી બોલું છું કોઈ પણ વાયુ પ્રત્યેક વાયુના 1 મોલનું STP એ કદ હંમેશા 22.4 લિટર હોય. તો આ 1 મોલ હોવાથી કદ કહીશું 22.4 લિટર. તો આ 2 મોલ છે એટલે એ શું થાય તો 2 ગુણ્યા 22.4 એટલે કે 44.8 લિટર. બરોબર મિત્રો 44.8 લિટર. ચલો આ 1 મોલ જ છે માટે આ 22.4 લિટર. જ્યારે આ પાછું 2 મોલ છે એટલે 2 ગુણ્યા 22.4 બરાબર 44.8 લિટર. તો મિત્રો હવે આપણે આ પ્રક્રિયા સમીકરણની તત્વયોગમિતિ એવું કહી શકીએ કે STP એ 22.4 લિટર મિથેન વાયુ નું દહન થાય ત્યારે 44.8 લિટર ડાયોક્સિજન સંયોજાય છે ત્યારે STP એ 22.4 લિટર CO2 વાયુ ઉત્પન્ન થાય છે અને 44.8 લિટર પાણીની વરાળ બને છે. બરોબર સમજો મિત્રો. STP શબ્દ અગત્યનો છે. STP જ કહી શકીએ અન્ય કોઈ તાપમાને અને દબાણે ન કહી શકીએ. ધ્યાન રાખજો માત્ર STP માટે જ છે. મેં તમને STP ક્લિયર કરી દીધું. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે કે 273 કેલ્વિન તાપમાન જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કહેવાશે અને 1 બાર દબાણ જે સ્ટાન્ડર્ડ પ્રેશર ગણીશું. તો STP પ્રત્યેક વાયુના 1 મોલનું કદ હંમેશા 22.4 લિટર જ હોય. આપણે કદમાં એવું લઈ શકીએ દળમાં એવું ના લઈ શકીએ. ધ્યાન રાખજો કદમાં એવું લઈ શકીએ એટલે આ કદના સંદર્ભમાં છે. બીજી વાત એ વાયુ માટે જ લાગુ પડે સોલિડ કે લિક્વિડ માટે નહીં. માનો કે આ સમીકરણમાં જો મેં 2H2O લિક્વિડ લખ્યું હોય તો આ બધી ગણતરી બરોબર છે પણ આ લખી શકાય નહીં. બરોબર યાદ રાખજો
હું જો અહીંયા 2H2O લિક્વિડ કરી દઉં, લિક્વિડ એટલે પાણી, પ્રવાહ. આ પાણીની વરાળ લીધી છે, ગેસ છે. જો લિક્વિડ લઈએ તો એ વખતે આર ઘટન થઈ શકે નહીં. આ બધા થઈ શકે પણ આર ઘટન થઈ શકે નહીં. ચલો મિત્રો, અહીંયા મેં જુદી જુદી રીતે આ જ સમીકરણનું અર્થઘટન કર્યું છે. પ્રક્રિયકો કેટલા પ્રમાણથી એકબીજા સાથે સંયોજાય છે અને નિપજો કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે તે અભ્યાસને રાસાયણિક તત્વયોગમિતિ કહે છે. ફરીથી એકવાર બોલો છું, જોજો. પ્રક્રિયકો જે પ્રમાણથી એકબીજા સાથે સંયોજાય છે અને નિપજો જે પ્રમાણથી ઉત્પન્ન થાય છે તેને રાસાયણિક તત્વયોગમિતિ કહે છે. ચલો એનો અભ્યાસ કરવો હોય તો પહેલું સ્ટેપ શું? તો ડાબી તરફ પ્રક્રિયકો લખીશું, જમણી તરફ નિપજો લખીશું. તેમની ભૌતિક અવસ્થા, જો ઘન હોય તો સોલિડ લખાય, જો વાયુ હોય તો ગેસ લખીશું, પ્રવાહી હોય તો લિક્વિડ લખીશું. તો એ રીતે પહેલા ડાબી તરફ પ્રક્રિયકો લખવાના, જમણી તરફ નિપજ લખવાની. ત્યારબાદ સમીકરણનું સંતુલન ફરજિયાત કરવું પડશે. મિત્રો ધ્યાન રાખજો, સમીકરણનું સંતુલન એટલે શું? તો ડાબી તરફ જે તે પરમાણુની જેટલી સંખ્યા હોય, કુલ સંખ્યા, એટલી જ નિપજ તરફ પણ જે તે પરમાણુની કુલ સંખ્યા હોવી જ જોઈએ, તો જ એ સમીકરણ બેલેન્સ છે એવું કહેવાશે. તો આપણે સમીકરણ બેલેન્સ કરીશું. ત્યારબાદ એનું આપણે આ જુદી જુદી રીતે અર્થઘટન કરી શકીએ. મિત્રો આ જુદી જુદી રીતે અર્થઘટન કરી શકીએ. જેમ કે ફરીથી આમાં રિપીટ કરી દઉં છું. એક સહગુણક હોવાથી, સહગુણક 1 હોવાથી મોલના સંદર્ભમાં લઈએ તો 1 મોલ મિથેન વાયુ, 2 સહગુણક હોવાથી 2 મોલ O2 વાયુ સાથે સંયોજાય, 1 મોલ CO2 બનાવે છે, 2 મોલ પાણીની વરાળ બનાવે છે. બરોબર? ચલો બીજી રીતે લઈએ એવોગાડ્રો તો 6.022 × 1023. મેં આ કેવી રીતે લીધું? તો મિત્રો 1 મોલ છે માટે અણુઓની સંખ્યા આટલી જ હોય. આ 2 મોલ હોવાથી એના ગુણ્યા ડબલ કરવું પડે એટલે આટલી સંખ્યા થાય. આ 1 મોલ હોવાથી આટલી સંખ્યા, એ એવોગાડ્રો નંબર, એટલે આ 2 મોલ હોવાથી 2 વડે ગુણવા પડે. ચલો એને બદલે મોટી સંખ્યા છે એ બધામાંથી 6.022 × 1023 કોમન નીકળે. એટલે કોમન કાઢી લઈએ તો આવું અર્થઘટન પણ થાય. એક અણુ મિથેન 2 અણુ ડાયોક્સિજન સાથે દહન પ્રક્રિયા દરમિયાન સંયોજાય, 1 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને 2 અણુ પાણીની વરાળ બનાવે છે. ચલો ત્યારબાદ આપણે દળ લીધું. દળમાં શું ધ્યાન રાખીશું? તો આ CH4, C બરાબર 12, H બરાબર 1 એવા 4, 5 ને 4 16, એટલે 16 ગ્રામ, જેનું મૂળ દર છે એટલું. અહીંયા મિત્રો O2 છે. O2 એટલે અણુ સ્વરૂપે છે. ઓક્સિજનનું પરમાણુય દળ 16, પણ અહીંયા આણ્વીય દળ લેવું પડશે એટલે 16 દુના 32, 32 દુના 64, મળે 64 ગ્રામ થશે. જેટલા મૂળ હોય એટલા વડે એને ગુણવું પડશે. ચલો CO2 તો C બરાબર 12 અને આ 16 દુના 32, 32 + 12 એટલે 44 ગ્રામ CO2. ચલો આમાં ઓક્સિજન 16, હાઇડ્રોજન 1 એવા 2 એટલે 16 ને 2 18, 18 દુના 36 એટલે 36 ગ્રામ. ચલો હવે કદના સંદર્ભમાં લઈએ. STPA કદ લેવાના. ચલો તો આ ક્યારે લાગુ પડે? પણ માત્ર વાયુ ઘટક હોય તો 22.4 લિટર મિથેન વાયુ નું STPA દહન કરાવતા 44.8 લિટર ડાયોક્સિજન વાયુ તેની સાથે સંયોજાય છે, ત્યારે 22.4 લિટર CO2 અને 44.8 લિટર પાણીની વરાળ બનાવે છે. હવે મિત્રો આપણે એકબીજા સાથે આ રીતે પણ અર્થઘટન કરી શકીએ. જો હું શું કરું છું તે એમાં હું આવું અર્થઘટન કરી શકું છું. જો 1 મોલ મિથેન વાયુનું દહન કરવા માટે 64 ગ્રામ O2 વાયુ જોઈએ. ફરીથી મૂળ જોજો, આના મૂળ સાથે હું આ ગ્રામ લઉં છું. હવે 1 મોલ મિથેન વાયુના દહન માટે 64 ગ્રામ ડાયોક્સિજન જોઈએ. 64 ગ્રામ એટલે કેટલા મોલ થયો મિત્રો? 2 મોલ.
એટલે આની જગ્યાએ હું આની સાથે સાંકળું છું 1 મોલ મિથેન વાયુના દહનથી 64 ગ્રામ ડાયોક્સિજન મિથેન વાયુના દહન માટે 64 ગ્રામ ડાયોક્સિજન જોઈએ, તેમાંથી 44 ગ્રામ CO2 મળે છે, 36 ગ્રામ પાણીની વરાળ બને છે. હજુ બીજી રીતે લઉં છું, જોજો 1 મોલ મિથેનનું STPA દહન કરવામાં આવે ત્યારે 44.8 લીટર ઓક્સિજન વાયુનું દહન થાય છે, ત્યારે 44 ગ્રામ, હવે ગ્રામ જોડું છું આની સાથે, 44 ગ્રામ CO2 વાયુ જે છે ઉત્પન્ન થાય છે અને પાણીની વરાળના 1.2044 into 10⁻²4 અણુ બને છે. એટલે મિત્રો મેં આમાં શું કર્યું જુઓ બરોબર, મેં આ 1 મોલ મિથેન લીધો, આ લીધું 1 મોલ મિથેન, એની સાથે મેં આમાંથી કદ લીધું 44.8 લીટર. ચલો 1 મોલ મિથેન વાયુનું STPA સંપૂર્ણ દહન થાય ત્યારે 44.8 લીટર ડાયોક્સિજન જોઈએ, ત્યારે એના દહનથી 44 ગ્રામ CO2 બને છે અને 1.2044 ગુણ્યા 10⁻²4 જે છે એટલા અણુઓ પાણીની વરાળના બને છે. આટલા અણુઓ કેવા છે મિત્રો, એ પાણીની વરાળના બને છે. તો આમ આપણે એકબીજા સાથે આ રીતે સાંકળી શકીએ. તો આને જ આવો જ અભ્યાસ એને કહેવાય છે રાસાયણિક તત્વયુગ મિતિ. મિત્રો આમાં તમને વિવિધ રીતે પૂછી શકશે, બરોબર ધ્યાન રાખજો. જેમ મેં એકબીજા સાથે સાંકળ્યા, ચલો હજુ આગળ લઉં છું, જોજો તમને એવું પૂછવામાં આવે કે 1.200 ગુણ્યા 10⁻24 ડાયોક્સિજન જે છે એ જ્યારે મિથેન વાયુનું સંપૂર્ણ દહન કરાવવું હોય તો મિથેનના કેટલા ગ્રામ જોઈશે. ચલો ફરીથી બોલું છું, ડાયોક્સિજનના 1.2044 ગુણ્યા 10⁻24 ડાયોક્સિજન અણુનું મિથેન સાથે સંપૂર્ણ દહન કરવું હોય ત્યારે કેટલા ગ્રામ મિથેન જોઈશે. તો હવે મેં આ લીધું 16 ગ્રામ, જુઓ આની સાથે મેં આ લીધું 16 ગ્રામ જે છે મિથેન જોઈશે. ચલો એ જ રીતે તે વખતે કેટલા લીટર STPA CO2 ઉત્પન્ન થશે, તો 22.4 લીટર CO2 વાયુ ઉત્પન્ન થશે અને 44.8 લીટર પાણીની વરાળ ઉત્પન્ન થશે. તો મિત્રો આ સંબંધો આપણે આમ ગમે તેની સાથે જોડી શકીશું, આમ ગમે તે સાથે જોડી શકીશું. હજુ બીજું એક રીતે બોલું છું, જોજો 1 મોલ મિથેનના સંપૂર્ણ દહન માટે કેટલા ડાયોક્સિજન અણુ જોઈશે, નિપજ તરીકે કેટલા ગ્રામ CO2 અને STPA કેટલા લીટર H2O બનશે. એટલે મેં શું કર્યું મિત્રો, હવે જોજો 1 મોલ મિથેનના દહન માટે આપણે કેટલા અણુઓ જોઈશે, તો 1.2044 ગુણ્યા 10⁻24 ડાયોક્સિજન અણુ જોઈશે. ત્યારે તેમાંથી જે નિપજ બનશે એમાં 44 ગ્રામ CO2 હશે, જ્યારે STPA 44.8 લીટર H2O હશે. એટલે મેં આની સાથે મિત્રો આને સાંકળ્યું, એની સાથે મેં આને સાંકળ્યું, એની સાથે મેં આને પણ સાંકળ્યું. તો આ રીતે આપણે વિવિધ રીતે એકબીજા સાથે જોડી શકીશું. હજુ પણ એક રીત બતાવું છું, જોજો STPA 22.4 લીટર મિથેન વાયુ છે, એનું સંપૂર્ણ દહન કરવા માટે કેટલા મોલ O2 જોઈશે અને કેટલા લીટર CO2 ઉત્પન્ન થશે અને કેટલા ગ્રામ પાણીની વરાળ ઉત્પન્ન થશે. એટલે મિત્રો મેં શું કર્યું, જુઓ 22.4 લીટર મિથેન STPA લીધો છે, તો એને માટે 2 મોલ O2 વાયુ જોઈશે. એટલે મેં લીટર સાથે મોલ જોડ્યા, જુઓ
2 મોલ O2 વાયુ છે, ત્યારે STPA 22.4 લીટર જે છે CO2 ઉત્પન્ન થશે અને 36 ગ્રામ પાણીની વરાળ ઉત્પન્ન થશે. તો મિત્રો આમ એકબીજા સાથે આપણે સાંકળી શકીશું. આવો અભ્યાસ એને જ કહેવાશે રાસાયણિક તત્વ યોગમિતિ મિત્રો. હવે આનો ઉપયોગ આપણે વારંવાર અમુક જગ્યાએ કરવો પડશે. દાખલા તરીકે હું તમને એવું પૂછું છું, જોજો ધ્યાન રાખજો. મારી પાસે 44.8 લીટર મિથેન વાયુ છે. સમજો, મારી પાસે 44.8 લીટર મિથેન વાયુ છે. તો તેનું દહન કરાવવું હોય તો કેટલા ગ્રામ ઓક્સિજન જોઈશે, કેટલા ગ્રામ CO2 ઉત્પન્ન થશે અને કેટલા ગ્રામ પાણીની વરાળ ઉત્પન્ન થશે. તો મિત્રો મેં શું કરી દીધું જોજો. હવે STPA 22.4 લીટર હોય તો આ 64 ગ્રામ જોઈએ, પણ મેં 22.4 લીટર ને બદલે કેટલો લીધો તો 44.8 લીટર, એટલે કે આને મેં ડબલ કર્યો. જો હું આ 44.8 લીટર લઉં, ડબલ લઉં માનો કે, તો આ દ્રવ્યનો જથ્થો પણ શું જોઈએ, ડબલ, એટલે કે 128 ગ્રામ એ વખતે O2 જોઈશે. એ વખતે 88 ગ્રામ CO2 બને અને આ જે છે 72 ગ્રામ પાણીની વરાળ બને. ફરીથી એકવાર થોડું શું ધ્યાન રાખજો મિત્રો. અહીં મિથેન 1 મોલ છે એટલે આપણે 22.4 લીટર લખ્યું છે, પણ તમને એવું પૂછવામાં આવે કે 44.8 લીટર મિથેન વાયુનું સંપૂર્ણ દહન થાય ત્યારે કેટલા ગ્રામ O2 જોઈશે અને સાથે આવું લઉં છું કેટલા અણુઓ CO2 ના ઉત્પન્ન થશે અને કેટલા લીટર પાણીની વરાળ બનશે. તો મિત્રો મેં અહીંયા આવું કરી દીધું 44.8 લીટર. તો એ વખતે મેં O2 જે છે 64 ગ્રામ લેવું પડશે આપણે. ચલો એ વખતે CO2 હા 22.4 લીટર હોય ત્યારે 64, ત્યારે આટલા મોલ અણુ અને ત્યારે આટલું ઘન. હવે આપણે આ 44.8 લીટર લઈએ STPA, તો 44.8 લીટર હોય તો આ O2 જે છે ડબલ જોઈએ, એટલે 128 ગ્રામ જોઈએ. ત્યારે આ સંખ્યા પણ ડબલ થઈ જાય, એટલે એ સંખ્યા પછી CO2 ની સંખ્યા કેટલી થશે મિત્રો, 1.2044 ગુણ્યા 10⁻24 જોઈએ. એ જ રીતે આ કદ STPA ડબલ થઈ જાય, એટલે 44 નું 88 ને 8 દુના 16 થશે, એટલે 89.6 લીટર STPA પાણીની વરાળ ઉત્પન્ન થશે. તો આ રીતે મિત્રો આપણે આવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એનું વિવિધ રીતે એકબીજા સાથે અર્થઘટન કરી શકીએ. આવા અભ્યાસને જ કહેવાશે રાસાયણિક તત્વ યોગમિતિ. પણ એને માટેની શરત શું છે, તો હંમેશા પ્રક્રિયકોને આપણે ડાબી તરફ લખીશું, નિપજ તરફ જે છે એ જમણી તરફ જે છે નિપજ લખીશું, એરોની જમણી તરફ. બીજું શું કરવાનું, તો સમીકરણને સંપૂર્ણપણે સંતુલિત કરવાનું. જો તમે સંતુલિત નહીં કરો તો બધું અર્થઘટન ખોટું થશે મિત્રો. એટલે સમીકરણને પહેલા સંતુલિત કરવાનું. સંતુલિત એટલે શું, તો ડાબી તરફ પ્રક્રિયકો તરીકે જે કંઈ તત્વના જે પરમાણુઓ હોય તો નિપજ તરફ પણ તે પરમાણુ તેટલી સંખ્યાના હોવા જોઈએ. તો એ રીતે સંતુલિત કરવાનું. તે માટે જરૂરિયાત મુજબની સંખ્યા વડે જે તે અણુ હોય કે પરમાણુ હોય એને આપણે ગુણવા પડશે. એને ગુણીશું અને એમાંથી બેલેન્સ કર્યા બાદ આવું વિવિધ રીતે અર્થઘટન કરી શકાય. મેં મિત્રો આ એક ઉદાહરણ લીધું છે, તો બીજું ઉદાહરણ લઉં છું. જોજો, દાખલા તરીકે P4 છે, ફોસ્ફરસ છે, તો આ સોલિડ પદાર્થ છે. ચલો એનું હવામાં દહન કરાવવામાં આવે છે, દહન કરાવીએ છીએ ત્યારે તેમાંથી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બને છે. હું એવું કહું છું, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ નું સૂત્ર આમ તો આવું લખાય છે, P4O10. ચલો P4O10. ચલો મિત્રો, P4 ફોસ્ફરસ સોલિડ છે, O2 ગેસ છે, P4O10 ને સોલિડ લીધું છે, એ ગેસ સ્વરૂપે પણ બની શકે. અહીંયા હવે બેલેન્સ કરવું છે પહેલા તો.
તો P ની સંખ્યા તો 4 છે, તો અહીંયા P ની સંખ્યા તો 4 છે. પણ હવે ડાયોક્સિજન એટલે ઓક્સિજન પરમાણુ 2 છે, અહીંયા ઓક્સિજન પરમાણુ તો 10 છે. તો આપણે આ જે સમીકરણ છે એને 5 વડે ગુણવું પડે, 5 વડે ગુણવું પડે. તો આ રીતે પહેલા બેલેન્સ કરી લેવાનું. હવે અર્થઘટન એવું થાય કે 1 મોલ ફોસ્ફરસ જે છે એ 5 મોલ O2 સાથે દહન પામે ત્યારે 1 મોલ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનાવે છે. હવે અમુક વાર ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ને આવું પણ લખાય મિત્રો, જો બીજી રીતે લખું છું P2O5 લખી દે. ચલો તો હવે આ P4 છે માનો કે અને આ O2 છે, તો હવે શું લખવું પડશે? P2 છે ને O5 છે, અહીંયા તો P4 છે, તો આપણે અહીંયા 2 વડે ગુણવું પડે, અહીંયા 2 વડે ગુણવું પડે. ચલો ત્યાં 2 વડે ગુણીએ એટલે આ 5 ગુણા 10 થયા, એટલે અહીંયા 5 વડે ગુણાય. તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં એના 2 અણુ એકબીજા સાથે જોડાય છે એટલે P4O10 પણ લખાય છે, આવું પણ લખાય. પણ બેમાં પછી અર્થઘટન થોડું બદલાશે. આપણે તો જે સમીકરણમાં જે નિપજ આપેલી હોય સૂત્રની રીતે એને અનુરૂપ લેવાનું. તો આ રીતે રાસાયણિક તત્વયોગમિતિ આપણે અગત્યનો મુદ્દો છે. આ વ્યવસ્થિત સમજશો તો જ આવતીકાલે જે આગળ ચલાવીશ એમાં ખબર પડશે. આ સ્પષ્ટીકરણ કરતા હું મિત્રો, તો આ ઉદાહરણ વ્યવસ્થિત વારંવાર વિડિયો જોવાનો અને વ્યવસ્થિત સમજવાનું અને તૈયાર કરવાનું. બરોબર? આજે આટલે સુધી રાખીએ.